સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના હસ્તે લહેરાયો હતો તિરંગો. સમગ્ર વાત કરવામાં આવે તો જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહમાં અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું હતું કે તમામ નાગરિકો હું સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. આઝાદી માટેના મહાસંગ્રામમાં જીવનનું બલિદાન આપનાર દેશના ક્રાંતિવીરો અને સ્વાતંત્રતા સેનાનીઓને વંદન કરું છું, જેથી આપણને સૌ આઝાદ ભારતના મુક્તપણે શ્વાસ લઈ રહ્યા છીએ. આઝાદીના 78મા વર્ષે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ હર ઘર તિરંગા અભિયાનમાં અબાલ વૃદ્ધો સૌ સહભાગી થયા અને શાંતિ તિરંગો લહેરાવ્યો હતો. પાટણ જિલ્લાના ચાણસ્માના મણિલાલ પુરુષોત્તમ પટેલને યાદ કરાવવા જ રહ્યા. મણિલાલભાઈએ ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. પૂજ્ય બાપુથી પ્રેરિત થઈ અભ્યાસ છોડી વિદેશી માલની હોડી અને પોલીસ ક્વાર્ટર્સ પર પત્રિકાઓ લગાવવા જેલવાસ ભોગવ્યો હતો. પાટણના પુરુષોત્તમ દાસનું નામ હંમેશા યાદ રહેશે. મણનુદ ગામના દયાળજી પટેલ આજીવન અપરિણિત રહીને સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાયા હતા. આઝાદીની ચળવળમાં અનેક સ્થળે તિરંગો લહેરાવવા બદલ જેલવાસ ભોગવ્યો છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.